નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની। સમાચારની વિગતવાર શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। રિલાયન્સ એટીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત। જીઓ 4Gમાં સૌથી સસ્તો ડેટા ₹50 1 GB। બનાસકાંઠાના ભાભરમાં ભારે લાગણી જેવી સ્થિતિ। હેડ કોન્સ્ટેબલના રહસ્યમય મોત બાદ ઠાકોર સેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ। વાપીમાં જોડાઈ ખેડ સત્યાગ્રહ કિસાન રેલી। કોંગ્રેસે આદિવાસીઓના હિતમાં જન આંદોલનની બતાવી તૈયારી। મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા 3 પુલ પાણીમાં ગરકાવ। વાહન વ્યવહારને અસર। દાહોદ રેલવે સ્ટેશન પર એક મહિલા બાલ બચી। આરપીએફ જવાને બહાદુરી અને સતર્કતા દાખવીને બચાવ્યો મહિલાનો જીવ। મેડિકલમાં મેનેજમેન્ટ કોટાને પ્રવેશ ન આપવાના રાજ્ય સરકારના વટહુકમને પડકારાયો। મેનેજમેન્ટ કોટામાં નીટના આધારે પ્રવેશ આપવાની માંગ। બુલેટિનની શરૂઆત કરીએ। મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા નજીકના 3 પુલ ગરકાવ થઈ ગયા છે। આથી તાંતરોલી પુલ, હાંડોડ પુલ પરના વાહન વ્યવહાર બંધ કરી દેવાયા હતા। 24 કલાક ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી। મહીસાગરમાં કડાણા ડેમમાંથી પાણી છોડાતા 3 પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 1.24 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે, જેમાં તાંતરોલી હાંડોડ પુલ પરનો વાહન વ્યવહાર આ પાણી છોડાતા બંધ થઈ ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી આ પાણી છોડવાની ફરજ પડી હતી। 1.25 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે। બનાસકાંઠાના ભાભર પોલીસ મથકના કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરની રહસ્યમય થયેલી આત્મહત્યા મામલે હવે ઠાકોર સેનાએ બાયો ચઢાવી છે। ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું હતું, જ્યાં રોષે ભરાયેલા ટોળાએ રાજ્ય સરકાર સામે પ્રહારો કરતા ગાડીઓના કાચ ફોડ્યા હતા અને ભારે તંગદિલી ફેલાઈ હતી। કે એમની હત્યા કરવામાં આવેલી છે, તો એના માટે આજે પાલનપુર ખાતે અમારો ઓબીસી એસટી એકતા મંચ અને ઠાકોર સેના સંયુક્ત ઉપક્રમે બધા મળી અને આજે એક આવેદન પત્ર આપ્યું છે કે અમને અમારા નાગજીભાઈની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે અને એમની સીબીઆઈને સોંપ્યા પછી એમના જે પણ પુરાવા હોય એ પુરાવા તમામ મેળવી અને એમની સ્પેશિયલ કોર્ટમાં ચલાવવામાં આવે। કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરનો મૃતદેહ ભાભર નજીક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો। જો કે મૃતકે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં રાજકીય અગ્રણીઓ, પોલીસ તેમજ બુટલેગરોના નામનો ઉલ્લેખ પણ કર્યો હતો। જો કે વ્યસન મુક્તિ અભિયાનને ટેકો આપતા આ કોન્સ્ટેબલના મોતથી ઠાકોર સમાજમાં ફરી એક વખત રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે 3 પૂતળાનું દહન કરવામાં આવ્યું, જેમાં ભ્રષ્ટ નેતા, બુટલેગર અને પોલીસ અધિકારીઓના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરને ઠાકોર સેનાએ આવેદનપત્ર આપી આરોપીની ભાળ 4 દિવસ વહેલી તકે કરવા માટે એક અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું। બનાસકાંઠાના ભાભરમાં કોન્સ્ટેબલે કરેલી આત્મહત્યા મામલે આજે ભાભોરમાં પોલીસ અને ઠાકોર સેના વચ્ચે ઘર્ષણ સર્જાયું। આ ઘર્ષણના પગલે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। જો કે સમગ્ર મામલે ભાભરમાં ઠાકોર સેના દ્વારા ગુરુ નાનક ચોકમાં પૂતળા દહન કરાવવામાં આવ્યું અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે જો આગામી 4 દિવસમાં આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં બનાસકાંઠા બંધનું એલાન આપવામાં આવશે। તો બનાસકાંઠામાં કોન્સ્ટેબલની આત્મહત્યાનો મામલો હવે વધુને વધુ તૂલ પકડતો જઈ રહ્યો છે। ભાભોરમાં કોન્સ્ટેબલની આત્મહત્યા મામલે પોલીસ અને ઠાકોર સેના વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ઠાકોર સેનાના લોકો આજે રોડ રસ્તા પર ઉતરી અને બુટલેગર, પોલીસના જવાનો અને નેતા આમ 3 લોકોના પૂતળાનું દહન કર્યું હતું।
બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ કોન્સ્ટેબલ આત્મહત્યાના મામલામાં સુસાઇડ નોટના આધારે 8 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં કોંગ્રેસ સદસ્ય ગેનીબહેન ઠાકોર, ભાભર નગરપાલિકા પ્રમુખ વૈકુંઠરામ ઠક્કર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરિરામ ઠક્કર, કેવી રાઠોડ, કોંગ્રેસ સદસ્ય ભુરાજી ઠાકોર, પીએસઆઈ આરજી ચૌધરી, કોંગ્રેસ સદસ્ય ભુરાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ભાભર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે નાગજીભાઈ ઠાકોરે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરને માર મારતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં કોર્પોરેટરે 3 શખ્સો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. સબ ઝોનલ ઓફિસ પાસે ગોપાલકો દ્વારા ગાયો માટે ઘાસચારા નાખવામાં આવ્યા હોવાથી કોર્પોરેટર જિગ્નેશ પટેલ અને ગોપાલકો વચ્ચે તકરાર થઈ હતી, જેની સામે કોર્પોરેટરે ફરિયાદ પણ નોંધાવી છે. અગાઉ જિગ્નેશ પટેલે રખડતા ઢોર વિશે ફરિયાદ નોંધાવી હતી, જેથી તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોર્પોરેટરે કર્યો છે. તો બીજી બાજુ પોલીસે સમગ્ર મુદ્દે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. એ પૂરા નાખતો અટકાવતા એના 2-3 મિત્રોએ મારા પર હુમલો કરેલ. કોણ હુમલો કરનારા? નરેશ નવઘણ ભરવાડ, ગાયોને જાહેર રોડ પર પૂરા ઘાસ નાખતો અટકાવવા બાબતે. હકીકત વસ્તુ એવી છે કે ગઈકાલે સુપ્રિન્ટેન્ડન્સી ઢોર ત્રાસ અંકુશ વિભાગ એટલે સીએનડીસી કન્ઝર્વેટિવ વિભાગને ઓલરેડી જિગ્નેશભાઈએ અરજી આપેલી છે કે જે વાડજ વિસ્તારના મુખ્ય રસ્તા પર તથા ચોક પર વધુ પ્રમાણમાં ઢોરો રખડતા હોય કોર્પોરેશન સહકાર આપશે તો પોલીસ બંદોબસ્ત બી આપશે અને જાહેર રોડ પર જે ત્રાસદાયક રીતે પશુઓ ઊભા હોય છે તેઓને દૂર કરવામાં આવશે. દિન પ્રતિદિન વડોદરા શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. બુધવારે મોડી રાત્રે શહેરના સુલતાનપુરાના ન્યૂ લહેરીપુરા રોડ પાસે આંગળિયા પેઢીનો કર્મચારી લૂંટાયો. 1 લાખ રોકડા અને આશરે 23 લાખના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી. કર્મચારી અરજણાજ મકવાણા પટેલ રાકેશભાઈ નારણભાઈ એન્ડ કંપની આંગળિયા પેઢીમાં મુંબઈથી પાર્સલ લઈને વડોદરા આવ્યો હતો. જે પેઢીમાં પાર્સલ આપવાનું હતું તેની બહાર જ કર્મચારી ઉભો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સે આંખમાં મરચાની ભૂકી નાખી પાર્સલ ઝૂંટવીને ફરાર થઈ ગયો. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચે નાકાબંધી કરાવી લૂંટારુઓને પકડવા માટે પણ તપાસ આરંભી છે. આંગળીયા પેઢીમાં કામ કરતા અજયસિંહ સેતાજી મકવાણા નાઓ પોતાની આંગળીયા પેઢીમાંથી સામાન લઈને કિંમતી સામાન લઈને જતા હતા. એ દરમિયાન એક ઇસમ આવીને મરચાની ભૂકી આંખ પર નાખી ને બેગ લઈને ભાગી ગયેલો, જે અંગે વિગતવાર ફરિયાદ લેવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે. સાવરકુંડલામાં ભપોદરા ગામે યુવકનું વીજ કરંટથી મોત થતા ચકચાર મચી ગઈ હતી. ગામમાં આવેલ હરજીભાઈ ભલાણીની વાડીમાં 35 વર્ષીય યુવક રાત્રે વાડીમાં ઘૂસતા તેને વાડીમાં આવેલ તાર ફેસિંગમાં લગાવેલ વીજ કરંટથી શોક લાગ્યો અને ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું. આ મામલે પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળ ઉપર જઈને લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આગળ વાત કરીએ જામનગરની. જામનગર પોલીસ ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં સફળ રહી છે. શહેરના બ્રાસપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સોની વેપારીના પુત્રની બુધવાર મોડી રાત્રે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મૃતકના મિત્રના ભાઈએ 2 કરોડની રકમ વસૂલવા માટે મૃતક યુવકનું અપહરણ કરી હત્યા કરી હતી. હત્યારો જુગારમાં કરોડો રૂપિયા હારી ગયો હતો, જેના કારણે સોની વેપારીના પુત્રનું અપહરણ કરી પૈસાની માંગણી કરવામાં આવી હતી. જો કે પૈસા મળે તે પહેલા જ ડરના માર્યા યુવકની હત્યા કરવામાં આવી. મહત્વપૂર્ણ છે કે હત્યારાએ ટીવીમાં આવતી ક્રિમિનલ સિરિયલો જોઈને આ ઘટનાનો કારસો ઘડ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે શહેરની કામદાર કોલોનીમાં રહેતા કિશોરભાઈ સોનીના પુત્ર કરણનું અપહરણ કરી હત્યા નિપજાવવામાં આવી, જેની પોલીસે તપાસ હાથ ધરતા મૃતકના મિત્રના ભાઈ મયંક સંઘાણીએ કરણની હત્યા કર્યાનું સામે આવ્યું છે. જેમનો કાલે ફરિયાદ મળી છે એમને કિડનેપ કરી અને તેમનો મર્ડર કરી અને લાશ સંતાડી નાખી અને જ્યાં સુધી લાશ ન મળે એ વચ્ચેના સમયમાં પૈસા મળી જાય એ રીતે એને પ્લાનિંગ કર્યું હતું. સુરતના પાટીદાર નેતા અને પાસના કન્વીનર નિખિલ સવાણીએ પાસમાંથી રાજીનામું ધરી દીધું છે, જેને લઈ પાસ નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે. પાસ નેતા નિખિલ સવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે પાટીદારો આંદોલન સમિતિ એક રાજકીય દિશાઓ તરફ જઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ પોતે ગમે ત્યારે જાતે જ નિર્ણય લઈ લે છે, જેના કારણે અનામત મુદ્દો ભટકી રહ્યો છે. જે આંદોલન ચાલ્યું
એ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના જે કાર્યકર્તાઓ હતા, જે રાત દિવસ એક કરી બેનર બાંધી જે પ્રોગ્રામોને સફળ બનાવ્યો છે, જે કોઈ પાટીદાર લોકોએ અથવા તો પાટીદાર આંદોલન સમિતિના કાર્યકર્તાઓએ જે કોઈ રાત દિવસ એક કરી અને જે પ્રોગ્રામે સફળ બનાવ્યો છે, મારા એકના કહેવાથી, સમિતિના કહેવાથી જે કોઈ પ્રોગ્રામો સફળ બનાવ્યા છે, એવા તમામ સમિતિના કાર્યકર્તાઓને પાટીદાર સમાજનો હું આભાર માનું છું. અને કદાચ ભૂલચૂકમાં મારાથી આ આંદોલન દરમિયાન કોઈ પણ ભૂલચૂક થઈ હોય, કોઈ આગેવાનોને ખરાબ કહેવાઈ ગયું હોય અથવા તો કોઈ પણ કાર્યકર્તાઓ સાથે મારે વર્તન ખરાબ થયું હોય તો હું એમનો પણ દિલથી માફી માંગુ છું. વાત વડોદરાની MS યુનિવર્સિટીમાં યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. પાસના મીડિયા પ્રભારી વરુણ પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી અને પાસની આગામી રણનીતિ અંગે માહિતી પણ આપી હતી. વરુણ પટેલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પાટીદાર વિસ્તારમાં જાહેર સભા કરવા પડકાર ફેંક્યો હતો. ભારતીય જનતા પાર્ટી એના સંસ્કારો પ્રમાણે સ્ટુડન્ટોના ઇલેક્શનમાં ખરેખર આવી ગંદી રાજનીતિ ના લાવવી જોઈએ. એવી ગંદી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી આજે યુનિવર્સિટીના ઇલેક્શનમાં લાવી છે અને મારી બેનના નામ જ પ્રિયંકા પટેલને જબરજસ્તી એની પાસે ડમી ઉમેદવારનું ફોર્મ ભરાવવામાં આવ્યું છે અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. એટલે જે પ્રિયંકાબેને હાર્દિક જ્યારે જેલમાંથી છૂટ્યો અને ઉદયપુર જવાનો રસ્તા ઉપર હતો ત્યારે હાર્દિકને રાખડી બાંધેલી. આગળ વાત કરીએ મેડિકલમાં મેનેજમેન્ટ કોટાના મામલે હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી. સરકારનો વટહુકમ હોવાનો તથા પ્રવેશ ગુજકેટના આધારે ન આપી શકાય તેવી રજૂઆત કરવામાં આવી. રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ નીટના આધારે આપવાની પણ રજૂઆત કરાઈ છે. તો અન્ય કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે પરત ફરીએ છીએ. હાલ એક બ્રેક. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. દાહોદના આરપીએફ જવાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગતરોજ રેલવે સ્ટેશન પર એક મહિલા પ્લેટફોર્મથી ટ્રેક ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન અચાનક માલગાડી ટ્રેન આવી જતા આરપીએફના જવાને ટ્રેક પરથી ખેંચીને મહિલાને બચાવી લીધી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા પ્લેટફોર્મથી ટ્રેક ક્રોસ કરી રહી હતી અને ત્યાં જ સામેથી ટ્રેન નજીક આવી જાય છે. જો કે જવાન મહિલાને તરત જ બહાર ખેંચી લે છે. આમ આરપીએફ જવાનની સમય સૂચકતાને લીધે એક મહિલાનો જીવ બચી ગયો. એવા બહાદુર જવાનને એક સલામ. જાહેરમાં ગંદકી કરનારાની હવે ખેર નથી. જામનગરમાં આજથી મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ગંદકી કરનારને સ્થળ પર જ દંડ કરવામાં આવશે અને દંડ ભરવાની ના પાડશે તે લોકોને 7 દિવસની જેલ થશે. મહત્વપૂર્ણ છે કે કોર્ટ પરિસર ખાતેથી ડિસ્ટ્રિક્ટ જજ, જિલ્લા કલેક્ટર, કમિશનર દ્વારા આ કોર્ટનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે, જે મોબાઈલ કોર્ટ શહેરભરમાં હશે. મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ અધિકારી, જ્યુડિશિયલ અધિકારી અને પોલીસ સાથે રહેશે. મોબાઈલ વાનના આયોજનથી જાહેરમાં ગંદકી કરતા પહેલા લોકો વિચાર કરશે. જામનગર શહેર ખાતે નામદાર હાઈકોર્ટના આદેશથી મોબાઈલ કોર્ટની શરૂઆત થઈ છે. આ મોબાઈલ કોર્ટ એના રૂટ પ્રમાણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. એમાં એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હશે, જેમની સાથે અમારો સેનેટરી સ્ટાફ, પોલીસ અને અન્ય ક્લેરિકલ સ્ટાફ હશે. શહેરમાં જ્યાં પણ ગંદકી અને કચરો નાખતા ઈસમો, સંસ્થાઓ, દુકાનદારો એવા કોઈ જણાય તો એની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવશે. વિમાનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ગુજરાતના 11 એરપોર્ટ માટે MOU થયા છે, જેમાં ભાવનગર, જામનગર, સુરત,
પોરબંદર, મહેસાણા, માંડવી, અમરેલી, કંડલા, કેશોદ અને ડીસા એરપોર્ટનો સમાવેશ થાય છે. આ એમઓયુથી સ્થાનિક એરપોર્ટનો વિકાસ થશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી હેઠળ ધોલેરા એરપોર્ટને પીપીપી કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટની સંભવિત ટ્રાફિક સમસ્યા દૂર કરાશે. વર્ષ 2024-25 સુધીમાં અમદાવાદ એરપોર્ટની ટ્રાફિક સમસ્યા દૂર થઈ જશે. એરપોર્ટને કાર્યક્ષમ બનાવવા સરકાર સબસિડી આપશે. સરકાર 3 વર્ષ સુધી સબસિડી ચૂકવશે તેવું કેન્દ્રીય પ્રધાન અશોક ગજપતિએ જણાવ્યું છે. સંપૂર્ણ પ્રોજેક્ટ ખર્ચના 80% કેન્દ્ર સરકાર ચૂકવશે, જ્યારે બીજી તરફ પ્રોજેક્ટ ખર્ચની 20% રકમ ગુજરાત સરકાર ભોગવશે. આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વલસાડની મુલાકાતે છે. તો રેલવે સ્ટેશન પર કોંગી કાર્યકરોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે ભરતસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી. આ પ્રેસ કોન્ફરન્સમાં તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મીડિયાને સંબોધતા ભરતસિંહે ભાજપના રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા. રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા, દલિતો પર અત્યાચાર રોકવામાં નિષ્ફળ નીવડી હોવાના પણ આક્ષેપ થયા. સાથે જ ઈબીસીના મુદ્દે પણ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસનો મત સ્પષ્ટ કર્યો છે. કોંગ્રેસ સત્તા પર આવશે તો બંધારણીય સુધારા વધારા કરીને 20% ઈબીસી લાવશે. પાર્ટીના રાજમાં બળાત્કાર, ખૂન, લૂંટફાટ, ચોરી, ભ્રષ્ટાચાર એને મહત્વ આપવામાં આવતું નથી. ઉલટાનું ગુનેગારોને છાવરવાનું કામ કરવામાં આવે છે. આખી મિનિસ્ટ્રીમાં તમે જુઓ તો બંધારણીય નિર્ણયની વિરુદ્ધ નક્કી કર્યા પછી પાર્લામેન્ટરી સેક્રેટરીઓ વધાર્યા હોય, દિલ્હીમાં એક બાજુ લડતા હોય અને અહીંયા માનો કે એમની સામે નંબર વધારતા હોય, અને એમાં બી ભણેલા ગણેલા કેટલા છે અને એમાં બી ગુનાહિત કૃત્યવાળા કેટલા છે. રાજ્યમાં અને દેશમાં સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના કેટલા ગુનાહિત કામમાં પડેલા છે. બોટાદ જિલ્લાના મોટી કુંડળ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો, જેથી આજુબાજુના 18 ગામોને આરોગ્ય કેન્દ્રનો લાભ મળશે. મહત્વપૂર્ણ છે કે આરોગ્ય કેન્દ્ર રૂપિયા 1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કચ્છના સરહદી અને છેવાડાના વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. ત્યારે શું છે સરકારનો આગામી એક્શન પ્લાન, જોઈએ આ રિપોર્ટમાં. શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સરકારે એક્શન પ્લાન ઘડ્યો છે, જેના માટે સરકાર આગામી દિવસોમાં 100 જેટલી શાળામાં સીસીટીવી લગાવશે. આ સાથે જ ફિંગરપ્રિન્ટ મશીન પણ મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 1 કરોડ રૂપિયા થશે. એક નજરે તો જોતા એવું લાગશે કે સીસીટીવી અને ફિંગરપ્રિન્ટના મશીન મૂકવાથી શિક્ષણનું સ્તર કેવી રીતે ઊંચું આવશે. તો આપને જણાવી દઈએ કે કચ્છના સરહદી અને છેવાડાના ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અવારનવાર ગેરહાજર રહે છે, જેની સીધી અસર પડે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર. જેથી શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સરકાર દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અત્યારે આપણે 100 સ્કૂલોમાં સીસીટીવી કેમેરા મૂકવા જઈ રહ્યા છીએ અને એનું ડાયરેક્ટ એના ઉપર મોનિટરિંગ ડીડીઓ સાહેબ અને શિક્ષણાધિકારી સાહેબનું રહેશે. આ સાથે જ શાળાની વિઝિટ કરતા સરકારી અધિકારીઓ જેવા કે ટીડીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ સ્કૂલની મુલાકાત લેનારા કોઈ પણ શિક્ષણ અધિકારીને ફરજિયાત થંબિંગ કરવાનું રહેશે, જેનું ઓનલાઈન મોનિટરિંગ જિલ્લા વિકાસ અધિકારી તેમજ શિક્ષણા અધિકારી કરશે. સાથે જ શિક્ષકો બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે તે અંગે માહિતી મેળવશે. સીસીટીવી કેમેરાના માધ્યમથી શાળાની આખી ગતિવિધિનો પરિચય આવે એ હેતુને ધ્યાનમાં રાખીને આવા પ્રકારના સીસીટીવી કેમેરાના માધ્યમથી શાળાઓમાં ચોક્કસપણે સક્રિયતા ઊભી થશે અને સરહદી વિસ્તારના બાળકોના શિક્ષણનું સ્તર તો સુધરશે, પણ એની સાથે સાથે સરહદી વિસ્તારની પ્રવૃત્તિઓ ઉપર પણ આ માધ્યમથી નિયંત્રણ રાખી શકાશે. આમાં શાળાઓમાં સીસીટીવી અને ફિંગરપ્રિન્ટ સિસ્ટમ લાગુ કરવાથી ગુટલીબાજ શિક્ષકો પર નિયંત્રણ સાથોસાથ બાજ નજર પણ રાખી શકાશે. હાલ તો પ્રોજેક્ટની મંજૂરી માટે વહીવટી પ્રક્રિયાની રાહ જોવાઈ રહી છે. અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે.
સમાચારમાં આગળ વાત સુરતની. સુરતના આંજણા વિસ્તારમાં રાજ્ય સરકારે આરંભેલી શહેરી ગરીબોના આવાસ માટે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ સ્લમ્સ રિહેબિલિટેશન યોજનાથી બિલ્ડરોને ઘી કેળા થયા છે. જ્યારે સુરત કોર્પોરેશને 4 ટેન્ડરથી ₹400 કરોડનો ચૂનો પણ લગાડ્યો છે. આ ટેન્ડરમાં માનીતા બિલ્ડરોને ફાયદો થાય તેવું હાલ દેખાઈ રહ્યું છે. ત્યારે સુરતના આંજણા, ખ્વાજાનગર, જવાહરનગર, ઇસ્લામપુરાના હડપ તિવાસ ખાતે સ્લમ્સ રિહેબિલિટેશન સ્કીમ અન્વયે શહેરી ગરીબોના આવાસ નિર્માણ માટેના 4 ટેન્ડર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ અપગ્રેડેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. રાજ્યના શહેરી ગરીબોને ઘરનું ઘર મળે તેવા ઉમદા હેતુથી આરંભાયેલી મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરો સ્લમ્સ ફ્રી બને તે માટે સ્લમ્સ રિહેબિલિટેશન સ્કીમ અંતર્ગત સુરતના આંજણા વિસ્તારમાં 4 સ્થળોએ ફ્લેટ્સ બનાવવા માટે 4 ટેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યા. સુરતના આંજણા, ખ્વાજાનગર, જવાહરનગર, ઇસ્લામપુરાના હડપ તિવાસ ખાતે સ્લમ્સ રિહેબિલિટેશન સ્કીમ અન્વયે શહેરી ગરીબોના આવાસ નિર્માણ માટેના 4 ટેન્ડર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ્સ અપગ્રેડેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તારીખ 14 ઓગસ્ટના રોજ ખુલેલા ટેન્ડરમાં કેટલીક હકીકતો પ્રકાશમાં આવી છે, જે સૂચવે છે કે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા એકાદ બે બિલ્ડરોને ફાયદો કરાવે તેવી છે. બિલ્ડરોને ઘી કેળા. 3 થી 4 ટેન્ડરની પ્રક્રિયા અગમ્ય કારણોસર રદ. 14 ઓગસ્ટના ટેન્ડરમાં કોઈ હરીફ હાજર ન રહ્યા. બિલ્ડરોએ રિંગ બનાવી કામ મેળવવાનો પ્રયાસ કર્યો. એક જ કંપનીને 2 કામ મળ્યા તો 4 કામ મળતિયા કંપનીને મળ્યાનો આક્ષેપ. ઘર બનાવવાનો પ્રતિ યુનિટ ભાવ. અમદાવાદમાં ₹7.5 લાખ, સુરતમાં ₹12.5 લાખ. સુરતમાં પ્રતિ યુનિટ ₹5 લાખ કેમ વધુ? સ્લમ્સ રિહેબિલિટેશન સ્કીમમાં બિલ્ડરોને વધુ ફાયદો. ડીટીઆરની સામે એફએસઆઈનો મળશે લાભ. શહેરના પ્રાઇમ લોકેશનની જમીનો પાણીના ભાવે ઉપલબ્ધ. સુરતના આંજણા વિસ્તારમાં 4 સ્થળોએ ફ્લેટ્સ બનાવવાના છે. સુરતના આંજણા, ખ્વાજાનગર, જવાહરનગર, ઇસ્લામપુરાના હડપ તિવાસ ખાતે શહેરી ગરીબોના જે આવાસ બનવાના છે તેની વિગતો આ પ્રમાણે છે. નવાઈની વાત તો એ છે કે જે મકાન અમદાવાદમાં ₹7.5 લાખમાં નિર્માણ થાય તેવું જ યુનિટ સુરત ખાતે ₹12.5 લાખમાં કેમ પડે? એક બેડરૂમ, હોલ અને કિચનના પ્રતિ યુનિટ મકાનના ભાવ સાથે જ્યાં મકાન બંધાવાના છે ત્યાંની જમીનના ડીટીઆર એટલે કે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ પાછળ પણ બિલ્ડરને ફાયદો થાય તેવા ભાવ અને શરતો પણ જણાય છે. શહેરમાંથી ખસેડીને ત્યાં પુનઃવસન કરેલ છે. એક ઝૂંપડપટ્ટીને તમે કેટલા વર્ષમાં પુનઃવસન કરો છો? સૌથી મોટી શંકા ત્યાં જાય છે. TP7 એ સોનાની લગડી જેવી આખી જમીન, આખા જે પ્લોટો છે એ જગ્યા છે એવી થઈ ગઈ છે, કારણ કે માર્કેટ વિસ્તાર, રિંગ રોડ વિસ્તારની શહેરની મધ્યમાં આવેલી છે. એટલે સ્વાભાવિક છે કે બિલ્ડરો માટે એ સોનાની ચીડિયા જેવી હોય એ આપણે સમજીએ છીએ. પરંતુ જ્યાં લોકો રહે છે કોઈ ગેરકાયદેસર વસવાટ નથી કરતા. સુરત મહાનગરપાલિકા કે કલેક્ટર દ્વારા જે તે સમયને શહેરના વિકાસ માટે વસાવવામાં આવ્યું છે. એટલે સૌથી મોટો સ્થાનિક લોકોનો વિરોધ, અમારો વિરોધ એ જ છે કે ભાઈ આમાં એકવાર પુનઃવસન થઈ ગયું છે, વારે ઘડે પુનઃવસન ના થઈ શકે. સેકન્ડ હેન્ડ આ યોજના છે. અત્યારના તબક્કે તો એવું લાગે છે કે લોકોના હિત કરતા બિલ્ડરોનું હિત વધારે જોવાઈ રહ્યું છે. આંજણાના ઇસ્લામપુરના એફપી 191 ની વાત કરીએ તો બિલ્ડરને ₹175 કરોડનો ફાયદો થાય, જેમાં મકાન નિર્માણના ₹75 કરોડનો ખર્ચ થાય. એફપી નંબર 45 ની વાત કરીએ તો બિલ્ડરને ₹150 કરોડનો ફાયદો થાય અને મકાન નિર્માણમાં ₹60 કરોડ છે, જેની જમીનની કિંમત 90 કરોડનો ફાયદો થાય. આ સાથે જ બિલ્ડરને ટીડીઆર પ્રાપ્ત થાય. તો સુરત મહાનગરપાલિકા આ સાવ સરળ ગણિત કેમ સમજી શકતી નથી, જે અનેક પ્રશ્નાર્થ ઉભા કરે છે. નરેન્દ્ર રાઠોડ સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, સુરત.